નમસ્કાર, નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ટુ ધ પોઈન્ટ કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, આજે ટુ ધ પોઈન્ટ કાર્યક્રમમાં આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. આપણે ગરમીની ચર્ચા કરીએ. ગરમીની ચર્ચામાં તમે ક્યાં કેમ વિચારતા હશો કે ના, ગરમીની ચર્ચા અત્યાર સુધી આપણે જોઈ ડાયટિશિયન સાથે, ડૉક્ટર સાથે, કેવી સાર સંભાળ રાખવી જોઈએ, કેવી રીતની પરિસ્થિતિ અત્યારે હાલ તો હોય તો એમાં કેવી રીતે સાર સંભાળની સાથે સાથે શું પ્રિકોશન્સ પણ લેવા જોઈએ, આપણે તેની પણ ક્યાંક ચર્ચા વિચારણા કરી. પણ આ બધી ચર્ચા વિચારણામાં એક બાકી રહી ગઈ હતી, તે આજે હું કરવા જઈ રહ્યો છું. આપણે બધા એમ કહેવાય ને કે શહેરમાં રહેતા આવીએ ને તો ઘરમાં એસી કે પંખા હોય જ આપણે, એટલે એ છોડીને પછી ઓફિસમાં જઈએ ત્યાં એસી પંખા ચાલુ હોય. એમ કહેવાય ને કે ત્યાંથી આપણે કોઈક બીજી જગ્યાએ, ધારો કે મિટિંગ માટે જવું હોય, ત્યાં પણ એ બધું હોય. પણ આજે આપણે વાત કરવા જઈ રહ્યા છે જગતના તાત એટલે ખેડૂતને લઈને. આપણે બધા તો રોજ એસી અને પેલું કે પંખામાં રહેવાવાળા વ્યક્તિઓ છીએ. એમ કહેવાય ને કે આપણે જરાય પરસ્યો આવે તો ઘરે જઈને પહેલાં માર નાહવું પડશે, એમને મને નહીં ચાલે, એવી એ ક્યાંક પરિસ્થિતિ અત્યારે આપણે દરેક લોકોમાં જોવા મળતી હશે ને પછી એસી ચાલુ કરીને અથવા તો પંખો ચાલુ કરીને ત્યાં બેસી જતા હોઈએ છે. પણ આપણે આજે ખેડૂતોની વાત કરવાની છે. 48 ડિગ્રી ગરમી હોય કે 40 હોય કે પછી 35 હોય કે ગમે તેવી હોય, એ ગરમીમાં જ્યારે ખેડૂત પોતાના જે પરિવારને તો અત્યારે હાલ ઘરમાં બેસાડતો હોય, પણ તેની સાથે તેઓ આટલી ગરમીમાં પણ ક્યાંક પાકનું જે કાર્ય કરતા હોય છે તેમને પણ મુશ્કેલી સર્જાતી હોય છે. આટલી ગરમીમાં પણ તેઓ જ્યારે એટલે એમ ના હોય કે ના બપોરે પણ ક્યાંક કામ હોય એટલે ખેતરે જવું પડતું હોય છે, ખેતરે પાકને સાચવવા માટે પણ ક્યાંક ત્યાં રહેવું પડતું હોય છે, એવી પણ પરિસ્થિતિ જોવા મળતી હોય છે ઘણી બધી વાર. એટલે ગરમીમાં ખેડૂતોને અત્યારે તો કેવા પ્રકારની પરિસ્થિતિ હોય છે, પાકને કેવા પ્રકારનું નુકસાન થતું હોય છે. આપણે એમ કહેવાય કે અત્યાર સુધી ચર્ચા કરી છે ને કમોસમી વરસાદથી ખેડૂતોના પાકને નુકસાન થયું, પણ ગરમીથી પણ ઘણું બધું નુકસાન થતું હોય છે. ગરમીથી પણ ક્યાંક જે તેમને પાક લેવાનો હોય છે ને તેમાં પણ બાગાયતી પાક હોય કે પછી મગફળી હોય, તલ હોય કે પછી બાજરી હોય, તે પાકમાં પણ ઘણું બધું નુકસાન જોવા મળતું હોય છે. તમામ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરવી છે. તમામ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડાઈ ગયા છે બે ખેડૂત અગ્રણી એવા જેકેભાઈ પટેલ અને સાથે દોલાભાઈ ખાગડા. આ બંનેનું સૌથી પહેલાં તો સ્વાગત છે. જેકેભાઈ, શરૂઆત આપનાથી કરવા માંગીશ, ત્યારબાદ આપણે પાક ઉપર ચર્ચા વિચારણા કરીએ. પણ પહેલાં તો ગરમીથી અત્યારે ખેડૂતને કેવા પ્રકારની પરિસ્થિતિ સર્જાતી હોય છે? સૌથી પહેલા તો નિર્માણ ન્યૂઝ અને આપનો ખૂબ ખૂબ આભાર કે જ્યારે ખેડૂતોને 47-48 સેલ્સિયસમાં કામ કરતો હોય એને એક સામાન્ય પ્રજાતિની દુઃખ દર્દને કોઈ નથી સમજી શકવું, ત્યારે આપે અને આપની ન્યૂઝ ચેનલે અમને આ પરિસ્થિતિમાં અમને સાંભળ્યા એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. સૌથી મોટી વસ્તુ એવી છે કે અત્યારે ઉનાળુ અમે વાવેતર કરેલું હોય, 47 સેલ્સિયસ હોય કે 48 સેલ્સિયસ પોગે, અમારે કોઈ પણ સંજોગોમાં વાડીએ ખેતરે જવું પડે ને જવું પડે. જો ન જઈએ તો જે માની લ્યો કે હું એકલો વાડીએ જઉં તો મારી એકલાની તબિયત ખરાબ થશે. પરંતુ આજકાલ ખેડૂતોની પરિસ્થિતિ એટલી દુઃખદ છે અને ભયંકર છે, આર્થિક સંકળામણ એટલી મોટી થઈ ગઈ છે કે જો એક ખેડૂતનો દીકરો આ પરિસ્થિતિમાં જો કામ ના કરે તો એના આખા પરિવારને મુસીબત મોડવી પડે. કારણ કે ગયા સિઝનમાં શિયાળુ વાવેતરમાં જીરાના યોગ્ય ભાવ નથી મળ્યા, ધાણાના યોગ્ય ભાવ નથી મળ્યા, વરિયાળીના યોગ્ય ભાવ નથી મળ્યા. આવનાર સમયમાં અમારે અમારા દીકરાઓને ભણાવવા હોય, પરિવારનું ભરણ પોષણ કરવું હોય તો અત્યારે અમારી પાસે ઉનાળુ પાક સિવાય કોઈ આધાર નથી. અને એમાં પણ ખબર નહીં કુદરતને કઈ પ્રકોપ કરવો હોય છે તો હમણાં જ વાવાઝોડાથી તલમાં નુકસાની આવી. અત્યારે તો અમારે ટાઢ તડકો, ખરેખર તો ચામડી સુકાઈ જાય, બોલવામાં તકલીફ પડે. આ તો બાજુના વાડીથી બાજુના એક દુકાને પોગી ગયો. નહીતર યજ્ઞભાઈ અમારી પરિસ્થિતિ એટલી ભયંકર છે કે અમારો મોબાઈલ પણ ચાલુ નથી રહેતો, મોબાઈલ હિટ મારી જાય. પણ એ પરિસ્થિતિમાં અમે ખેડૂતો જઈએ તો જઈએ ક્યાં? કારણ કે ખરેખર
સરકારે કહી દીધું કે માવઠામાં સર્વે કરવું જોઈએ, અધિકારીઓ કહી દીધું કે અમારા વિસ્તારમાં ક્યાંય તકલીફ નથી, કારણ કે અધિકારીઓ એસી ની બહાર નીકળવા તૈયાર નથી. એટલે ખેડૂત બધી બાજુથી જ્યારે યજ્ઞભાઈ મરી રહ્યો હોય ત્યારે આપના માધ્યમ થકી દેશના અને નિર્માણ ન્યૂઝના દર્શકો અને સરકાર સંવેદના બતાવે અને ખેડૂતોની વારે આવે એવી અમે અપીલ કરીએ. એક બાજુ જ્યારે આપણે ગરમીની વાત કરતા હોઈએ છીએ, ગરમીમાં ખેડૂતોની પરિસ્થિતિ અત્યારે તો કેવા પ્રકારની હોય છે? સૌથી પહેલા આપની પ્રતિક્રિયા. જી ભાઈ, તો આખા ગુજરાતની અંદર એટલી બધી ગરમી છે કે બહાર બેસતા જે એસી હોય તો બરાબર છે, બાકી છે કે તો ખેડૂતોને કહેવાય છે કે તો આવી 45 થી 47 ની અંદર જયારે અંદર કામ કરી એસી માં નથી બેસી શકતા એ અત્યારે એક કામ સમજાય છે ને સાથે ઉત્તર ગુજરાતી પાણી સમસ્યા શકતો તો દિવસ પહેલા માંગુ છું દોલાભાઈ, આપને થોડોક નેટ ઇસ્યુ આવી રહ્યો છે આપના ત્યાંથી, તમારો પ્રોપર અવાજ નથી આવી રહ્યો. હા, આવે છે વાત? જી જી, ઓકે. તો આ જગ્યાએ ઉત્તર ગુજરાતની અંદર પાણીની આવી સમસ્યા ગરમીની અંદર જગતના તાતને ભાઈએ વાત કરી કે આવી હોય પછી એની અંદર આ કામ જેમ એસી ની અંદર બેકારીઓને કરવાનું કામ કરવાનું થાય તો સ્વાભાવિક છે કે આપણો હજુ પણ પ્રોપર અવાજ નથી આવી રહ્યો, થોડોક નેટ ઇસ્યુ આવી રહ્યો છે આપણા ત્યાંથી. જે કે ભાઈ, હું આપની પાસે આવવા માંગીશ. એક બાજુ જે રીતે આપણે ક્યાંક ગરમીની વાત કરી અને ગરમીમાં પણ જે પ્રમાણે અત્યારે તો ક્યાંક જે પરિસ્થિતિ જે ભોગવવાનો વારો આવ્યો છે ને તેને લઈને પણ ક્યાંક સવાલ એમ પણ થતો હોય ને કે જ્યારે ખેડૂતોની વાત કરીએ અને ખેત મજૂરની પણ વાત કરીએ, તેમને પણ અત્યારે તો ક્યાંક ઘણો બધું મુશ્કેલી ભોગવવાનો વારો આવતો હોય છે, તેને લઈને પણ શું કહેશો આપ? ખરેખર યજ્ઞભાઈ, આ ગરમીથી ઘણી બધી બાબત તો એવી છે કે તમે પહેલી મેં વાત કરી એમાં પ્રત્યક્ષ રીતે આપણને જોઈ શકાય કે અત્યારે મારા વિસ્તારમાં 47 સેલ્સિયસ આજના દિવસનું ટેમ્પરેચર થયું હતું, તો પ્રત્યક્ષ રીતે આપણે સ્વીકારી શકીએ. પણ પરોક્ષ રીતે પણ ખેડૂતોને જે નુકસાની આવી રહી છે કે પરોક્ષ રીતે માની લ્યો કે બાજરીનું વાવેતર હોય તો એમાં મધમાખીઓનું પ્રમાણ ન આવે તો એમાં ઉત્પાદન ઘટે, તલીમાં પણ આવું હોય. બીજી વસ્તુ કે ચકલીનું પણ અત્યારે અકાળે મૃત્યુ થઈ રહ્યા છે. ચકલી નું પણ ખેતીમાં જરૂરી મહત્વ હોય છે કે પરાગરજનું એકબીજા પુષ્પ દ્વારા એક સંક્રમણ થાય તો ઉત્પાદન અમને સારું મળતું હોય. પરંતુ આ ગરમીના લીધે નાના નાના જીવજંતુઓ કે મધમાખી હોય, ચકલી હોય, એ પણ અત્યારે ગરમીને બહાર ના નીકળતા હોય ત્યારે એ પણ ઉત્પાદન દેવાનું કારણ બને. અને એ સાથે સાથે ખરેખર અત્યારે સરદાર સરોવરમાં પાણી હોવા છતાં પણ અત્યારે નર્મદા નિગમનું પાણી બંધ કરી દેવામાં આવ્યું. એટલે ખરેખર યજ્ઞભાઈ કે અત્યારે માની લો કે કેનાલોમાં પાણી ચાલતું હોય તો ખેડૂતો એ ખેતરોમાં પાણી નું પિયત કરતા હોય, ખેડૂતો ખેતરોમાં પિયત પાણી આપતા હોય તો 1-2 સેલ્સિયસ ટેમ્પરેચર નીચું રહી શકતું હતું. પરંતુ ક્યાંક ને ક્યાંક બધી બાજુથી જ્યારે ખેડૂત ઘેરાયેલો છે ત્યારે જે એસી માં બેઠેલા અધિકારીઓને યજ્ઞભાઈ નથી ખ્યાલ આવતો કે અત્યારે તો ખરેખર કેનાલમાં પાણી વહેતું રહે ને તો પણ જે વિસ્તારમાં કેનાલમાં પાણી વહેતું રહે ત્યાં 1 સેલ્સિયસ ટેમ્પરેચર ઘટી જાય. પરંતુ એસી માં બેઠેલા અધિકારીઓ
આ 47 સેલ્સિયસમાં આવી અમને ખેડૂતોને સાંભળતા નથી કે અથવા તો અમે એસી ઓફિસમાં બેઠેલા અધિકારીઓને રજૂઆત કરવા જઈએ તો એમની જોડે અમને મળવાનો સમય નથી. તો આ પરિસ્થિતિમાં ખેડૂત જાય તો જાય ક્યાં? જી બિલકુલ, અત્યારે સવાલ જ યથાવત જોવા મળતો હોય છે કે ક્યાંક આ પ્રકારની જે પરિસ્થિતિ સામે આવતી હોય છે ત્યારે ખેડૂતોની ક્યાંક પરિસ્થિતિ ઘણી દયનીય જોવા મળતી હોય છે. દોલાભાઈ, અવાજ આવી રહ્યો છે મારો આપને? હા, આવી રહ્યો છે. જી દોલાભાઈ, શું કહેશો એક બાજુ આ ગરમીની જે પરિસ્થિતિ સામે આવી છે તેને લઈને? દોલાભાઈ, અનમ્યુટ કરજો પહેલા તો આપ. હેલો, જી દોલાભાઈ, જી. જી દોલાભાઈ, આપણા ત્યાંથી હજુ પણ થોડું ડિસ્ટર્બન્સ આવી રહ્યો છે. હું આપને રોકવા માંગુ છું. જે કે ભાઈ, જ્યારે આપણે ગરમીની વાત કરીએ છીએ ત્યારે ગરમીના કયા કયા પાકોમાં અત્યારે તો જે નુકસાન સૌથી વધુ જોવા મળતું હોય છે? અત્યારે ગરમીના લીધે અત્યારે તલ, બાજરી કે ઉનાળુ અત્યારે ડુંગળીનું વાવેતર હોય કે મગફળીનું હોય, દરેક પાકને વધુ તાપમાન મળવાથી અને ઉત્પાદન ઉપર અસર પડે છે. પરંતુ દુઃખની બાબત યજ્ઞભાઈ બીજી પણ છે કે અત્યારે માની લો 25-50 વર્ષનું વૃક્ષ હોય એને ક્યાંક અત્યારે વૃક્ષનું પણ નિકંદન થઈ રહ્યું છે, જે આવનાર સમયમાં જે પ્રકૃતિનું રક્ષણ નહીં થાય તે નુકસાન છે. પાકના નુકસાનમાં જોઈએ તો મેં તમને કીધું કે વાવાઝોડાના લીધે બાજરીનો પાક આડો પડી ગયો હતો, તલનો પાક આડો પડી ગયો હતો, આંબાની નાની કેરીઓ ખરી ગઈ. એક તો ઉત્પાદન ઓછું જ હતું. ખારેક પણ અત્યારે કાચો માલ તૈયાર થઈ ગયો છે, ખારેકને પણ નુકસાની જઈ રહી છે. આ બધી પરિસ્થિતિની વચ્ચે ક્યાંક ને ક્યાંક અમુક લેભાગુ કંપનીઓ વૃક્ષો ઉપર ખિલ્લા ઠોકી અને પ્રકૃતિનું પણ નિકંદન કરી રહ્યા છે. એ બાબતમાં પણ કોઈનું ધ્યાન નથી. એટલે યજ્ઞભાઈ, ચારે બાજુથી આમ ગણીએ ને તો ખરેખર આ બધી પરિસ્થિતિમાંથી નીકળવા માટે ખરેખર સરકારે જાગૃત બનવું પડશે. અને ખરેખર સાચું કહું તો આ કૃષિ અધિકારીઓને અત્યારે બપોરે 12 વાગ્યાથી 5 વાગ્યા લગી કોઈ પણ ગામડામાં વિધાઉટ એસી ગાડીમાં એમને પ્રવાસમાં સરકાર મોકલે ને તો આ પરિસ્થિતિમાં સુધારો આવી શકે છે. અત્યારે તો બાબત એ સામે આવતી હોય છે કે જ્યારે આ પ્રકારની પરિસ્થિતિ સર્જાય છે ત્યારે અત્યારે એક જ સવાલ યથાવત જોવા મળતો હોય છે કે જ્યારે ગામડાઓની વાત કરવામાં તો ગામડામાં ક્યાંક ખેડૂતોની પરિસ્થિતિ તો દયનીય છે અને ક્યાંક વૃક્ષારોપણની વાત પણ સામે આવતી હોય છે, પરંતુ એ પ્રકારે ક્યાંક વૃક્ષારોપણ પણ અત્યારે તો જોવા મળતું નથી. તેને લઈને જ્યારે આ પરિસ્થિતિ યથાવત પણ જોવા મળતી હોય છે. એટલે કે ક્યાંક હવે સવાલ એ છે કે આ ગરમીથી એક બાજુ ખેડૂતો જે પરેશાન થઈ ગયા છે, હવે તેની પાછળ હવે કેવા પ્રકારની પરિસ્થિતિ અત્યારે તો જે સર્જાશે તેને લઈને પણ એક સવાલ અત્યારે જે યથાવત જોવા મળી રહ્યો છે. જે કે ભાઈ, વધુ એક સવાલ હવે આપને જ કે જ્યારે આ પ્રકારની જે પરિસ્થિતિ અત્યારે તો જે સર્જાતી હોય તેમાં એમ કહેવાય ને કે કયા કયા પાકને નુકસાન સૌથી વધુ જોવા મળતું હોય છે? અત્યારે સૌથી વધુ પાકને નુકસાન ગણીએ તો તલનું, મગફળીનું અને બાજરીમાં નુકસાની સૌથી વધુ છે. કારણ કે ઉનાળામાં મોસ્ટ ઓફ પાણીની અનરેગ્યુલરિટી ના લીધે ખેડૂતોએ તલ અને મગફળી અને બાજરીનું વાવેતર વધુ કરેલું છે. એ બધા જ પાકને નુકસાની જઈ રહી છે. કારણ કે જ્યારે એની જે પરાગરજની પ્રક્રિયા છે એ બધી જ આટલા બધા ટેમ્પરેચરમાં રોકાઈ ગઈ છે. એટલે ઉનાળુ લગભગ પાકને આ ગરમીથી નુકસાની જઈ રહી છે. કોઈ એવો પાક જ ઉનાળો નથી રહ્યો કે એને નુકસાની ન જાય. તમે સમજી શકો કે ડુંગળી અત્યારે ખેતરમાં કાઢીને મેકી તો આ ટેમ્પરેચરમાં તમે એક દિવસ એક ડુંગળીના દડાને બહાર ખુલ્લામાં રાખશો
તો આપોઆપ એ ડુંગળી ખરાબ થઈ જશે. એટલે જનરલી દરેક પાકને નુકસાની છે અને છે. જી યજ્ઞભાઈ. સાથે જ્યારે બાગાયતી પાકોની વાત કરવામાં આવે તો તેને લઈને શું કહેશો કે તેમાં આ વખતે કેવા પ્રકારનું નુકસાન જોવા મળ્યું છે? કારણ કે હમણાં કમોસમી વરસાદ પણ જોવા મળ્યો અને બીજી બાજુ આ પ્રકારની આટલી બધી ગરમી. બાગાયતો પાકમાં પરિસ્થિતિ એ થઈ કે હમણે જે ગયું વાવાઝોડું અને કમોસમી માવઠાના લીધે આંબાના પાક ઉપર જબરદસ્ત નુકસાની આવી. એમનું જે ફળ ખરી ગયું યજ્ઞભાઈ, એને સંગ્રહ કરવો હોય તોય ન કરી શકાય. કારણ કે જેવું માવઠું ગયું એવું જ એટલી બધી ગરમી વધી ગઈ કે ફળ પાકવા લાગી ગયું, સડો બેસવા લાગી ગયો. અને એવી જ રીતે કે ગુજરાતની અત્યારે કચ્છની ખારેક આપણે પ્રખ્યાત છે, ભલે રાજકીય રીતે પણ પ્રખ્યાત છે, પરંતુ ખેડૂતની રીતે આપણે ગણીએ તો કચ્છની ખારેકમાં, દ્વારકાના પટ્ટામાં જે ખારેકનો કાચો માલ થઈ ગયો તો એ પણ અત્યારે ખરી રહ્યો છે. એટલે આવનાર સમયમાં ખારેકના પાકને પણ નુકસાનીના વર્તારા અને આંકડા બહાર આવશે. પરંતુ અધિકારીઓ અને સરકારની નજરે નહીં આવે, કારણ કે અધિકારીઓ અને સરકાર એસી ઓફિસમાં બેઠા છે. એ આ 45-47 સેલ્સિયસમાં અધિકારી કે સરકાર બહાર નીકળે તો ખરેખર ખ્યાલ આવે કે ખેડૂતોની શું પરિસ્થિતિ છે. મળતો હોય છે કે જ્યારે આ આખી જે પરિસ્થિતિ સામે આવી છે ત્યારે હવે ક્યાંક ખેડૂતોને પણ અત્યારે તો જે પડતા પર પાટું જેવી પરિસ્થિતિ ક્યાંક અત્યારે તો જે જોવા મળી રહી છે. બિલકુલ, અત્યારે ક્યાંક સવાલ પણ યથાવત જોવા મળતો હોય છે કે ક્યાંક અત્યારે આ પ્રકારની પરિસ્થિતિ કેમ જોવા મળી તેમ. ક્યાંક અત્યારે પ્રકૃતિની વાત થતી હોય ત્યારે પ્રકૃતિની વાતમાં પણ ક્યાંક જગતનો તાત સૌથી વધુ મહત્વની જે કામગીરી નિભાવતો હોય છે તેવું લાગી રહ્યું છે. દોલાભાઈ, અવાજ આવી રહ્યો છે હવે મારો આપને? હા, કમ્પ્લીટ. ઓકે દોલાભાઈ, એક બાજુ ગરમીમાં જે ખેડૂતોની પરિસ્થિતિ જે જોવા મળી રહી છે તેને લઈને આપની પ્રતિક્રિયા. અત્યારે આખા ગુજરાતની અંદર જયારે ગરમીનો પારો 45 થી 47, 48 ડિગ્રી સુધી પહોંચતો હોય ત્યારે સ્વાભાવિક વસ્તુ છે કે બનાસકાંઠા એક એવો આતરિયાળ જે વિસ્તાર છે જે રાજસ્થાનની સરહદમાં આવેલો છે. અહીં તો સૌથી વધારે ડીસાની અંદર ગરમી હોય છે. પરંતુ આ સમયગાળા દરમિયાન એક બાજુ ઉત્તર ગુજરાતની અંદર બાજરીના જે પાકો છે એનું કટિંગનું કામ ચાલુ થઈ ગયું છે. તો સ્વાભાવિક વસ્તુ છે કે ખેડૂતને ખેતરમાં ખુલ્લામાં કામ કરવાનું હોય તો એ બહુ મુશ્કેલી પણ બહુ મુશ્કેલી, ઘણી વખત બીમાર પણ થવાય છે. અને આમ છતાં એ ટૂંકા દિવસની અંદર કામ પણ પૂરું થતું નથી. સાથે સાથે કુદરતી વાવાઝોડાઓ છે, એવી પરિસ્થિતિઓના ધ્યાનમાં રાખીને કામને ટૂંકા સમયની અંદર પૂરો કરવાનો થાય છે. અહીંયા ખાસ કરીને ટેટી અને તરબૂચનું પણ વાવેતર કરેલું છે, બાગાયતના પણ વાવેતરો છે. તો જેના લીધે એ પાકની અંદર સુકારાનો પ્રશ્ન છે, કારણ કે પાણીની તંગી તો છે જ ઉત્તર ગુજરાતની અંદર. અને ઉપરની પડતામાં પાટું વાત કરીએ ભાઈ, તો અત્યારે સુજલામ સુફલામ જે કેનાલ ચાલુ હતી જેના થકી અમે પાકને બચાવી શકતા હતા, તો પણ એ જ 7 દિવસ પહેલા સરકારે બંધ કરી દીધી છે. તો પણ એ દુઃખની લાગણી છે. સાથે સાથે આવા ઓછા પાણીની અંદર પાકને બચાવવો એ પણ મુશ્કેલી છે. અને આ ગરમીની અંદર જયારે આટલો મુશ્કેલી પૂર્વક પાક બચાવીને રાખીએ છીએ, તેમ છતાં ક્યાંક ને ક્યાંક એ ટેકાના ભાવ પોષણક્ષમ ન હોવાથી ખેડૂતને આ ગરમીની અંદર, એટલે કહેવાનો મતલબ કે જે બળવાનું થાય છે એ દરેક જગ્યાએ ખેડૂતને બળવાનું થાય છે. જી બિલકુલ. અને દોલાભાઈ, જ્યારે ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં અત્યારે પાકની પરિસ્થિતિ કેવા પ્રકારની છે? બાજરીનો પાક અત્યારે સૌથી વધારે પાક છે અહીંયા, પણ જેના થકી આ પાણી એટલું બધું પૂરતા પ્રમાણમાં ન મળતા ત્યાં કેનાલો પણ બંધ છે. તો એ પાક લગભગ 50% જેવું નુકસાન પાકની અંદર છે. તેમ છતાં ખેડૂતોએ પોતાના બોરવેલથી ક્યાંક બચાવીને રાખ્યો છે અને અડધો પાક સુકાઈ જવાથી એનું કટિંગ પહેલા ચાલુ કરી દીધું છે. અને તરબૂચ ને ટેટીની અંદર સૌથી વધારે અહીંયા નુકસાન છે. સાથે સાથે ક્યાંક પપૈયાના જે વાવેતરો કરેલા છે, બીજા પણ ક્યાંક બાગાયતી પાકો છે, એની અંદર પણ ગરમીના લીધે સૌથી વધારે 50% થી વધારે એ ઉત્પાદનની અંદર ફરક પડશે. અને કયા પ્રકારનું નુકસાન આવી રહ્યું છે? કયા કારણોસરનું આ નુકસાન છે? નુકસાન તો સૌથી વધારે બાજરીની અંદર કરીએ તો ઈયળનો પ્રશ્ન આવ્યો છે કે આ વર્ષે દર વર્ષે જેમ ઈયળ નતું, પણ આ વખતે ગરમીના લીધે ક્યાંક પક્ષીઓ જે એને ચણવામાં ક્યાંક જે લેટ પડ્યા છે કે ઈયળ આવવાથી જે દાણાની અંદર પણ એ નુકસાન કર્યું છે. તેમ છતાં સાથે સાથે ગરમીના લીધે ક્યાંક પાણી. દોલાભાઈ અનમ્યુટ કરજો. જેવા જે તરબૂચ ને ટેટીના પાકને આટલી ગરમી સહન થાય જેના થકી એમાં બહુ મોટું નુકસાન આવેલું છે.
જી, એક બાજુ જે રીતે ક્યાંક સવાલ પણ એ યથાવત જોવા મળતો હોય છે કે જ્યારે આ પ્રકારની જે પરિસ્થિતિ યથાવત જોવા મળતી હોય છે ને તેમાં પણ બાજરીના પાકમાં પણ ક્યાંક નુકસાન જે અત્યારે હાલ તો જે જોવા મળી રહ્યું છે, હવે સવાલ પણ એ થતો હોય છે કે ના આશા અત્યારે હાલ તો કેવા પ્રકારની અત્યારે હાલ તો જે જોવા મળતી હોય છે, કારણ કે એમ કહેવાય ને કે જ્યારે ખેડૂતોની વાત કરીએ તો ખેડૂતોની એક આશા હોય છે કમોસમી વરસાદ ને ત્યારબાદ આ પ્રકારની ગરમી. સરકાર પાસે શું આશા રાખો છો દોલાભાઈ આપ? સરકાર સાથે તો એટલી જ આશા રાખીએ છીએ કે પહેલા તો સરકાર મા બાપ છે તો અમારી સુજલામ સુફલામ જે કેનાલ છે સત્વરે ચાલુ કરવામાં આવે. અમે 2 દિવસ પહેલા આવેદન પત્ર પણ આપ્યું છે દિયોદર ખાતે નાયબ કલેક્ટર સાહેબને, અને આ કેનાલ ચાલુ નહીં થાય તો અમે એના માટે આંદોલન પણ કરવું પડશે, કારણ કે અત્યારે ખાલી 20 દિવસ જ પાણી અમને આપી દે તો અમારો જે મોઢે આવેલો કોળીઓ એ છીનવાઈ ન જાય, તો જેના થકી પાઇપલાઇનની જે વ્યવસ્થા અહીંયા કરીને મોકલી છે એ અને સુજલામ સુફલામની અંદર બંનેમાં પાણી છોડવામાં આવે. બાકી તો બીજું સરકારને શું આશા હોય છે? આશાઓ તો ઘણી બધી હોય. સરકાર તો મા બાપ છે, એને કહેવાનું ના હોય, એને તો સમજવાથી આમાં પાણી દરેક લોકોને પહોંચાડ્યું છે, ખેડૂતોને પણ પહોંચાડ્યું છે, તો શું યોગ્ય પ્રમાણમાં હજુ સુધી પાણી પહોંચ્યું નથી કે શું? તમને એક સત્ય હકીકત કહી દઉં છું ભાઈ કે વોટિંગ જયારે હતો 7 તારીખનો, 5 તારીખ સુધી પાણી ચાલુ હતું ત્યાં આગળ જે પાઇપલાઇન છે થરાદથી સુજલામ સીપુ જળાશયની અંદર, અને કેનાલ પણ ચાલુ હતી. જેવું 7 તારીખનું વોટિંગ થયું ને સાંજે જે બંધ થઈ ગયું પાણી. અત્યાર સુધી આજે 20 તારીખ થઈ, 21 તારીખ થઈ ગઈ, હજુ સુધી પાણી આવ્યું નથી. અમે આવેદન પત્ર એટલે માત્ર ને માત્ર વર્તમાન સરકાર એ પાણી દેખાડવા માટે, જેના થકી ખેડૂતોને એમ લાગે કે આ સરકાર સારું કામ કરે છે, અને જ્યારે એમની ગરજ મટી એટલે કે વોટ પૂરા થયા એ 7 તારીખ પછી આ દિવસ સુધી પાણીનું ટીપું પાડ્યું નથી. એમને ખ્યાલ નથી કે બાજરી અત્યારે પાકનો સિઝન છે, મોઢે આવેલો કોળીઓ છે, ખાલી 10 દિવસ વધારે પાણી આપવામાં આવે તો એને લાખો કરોડો રૂપિયાનો ફાયદો થઈ શકે છે, પરંતુ ન જાણે કેમ વર્તમાન સરકાર આવી પરિસ્થિતિને નથી ઈચ્છતી કે ખેડૂત ક્યાંક સુખી થાય. તો આવી પરિસ્થિતિની અંદર આ લોકો કાળઝાળ ગરમી એક બાજુ પાક પૂરો પાક ઉપર આવેલો બાજરી જેવો પાક, અને એને પાણી ના આપવું એટલે આ ક્યાંક ને ક્યાંક આંગળી ચીધી રહ્યા છે કે વર્તમાન સરકારે ખેડૂતો માટે કહેવાતી સરકાર છે, ખેડૂતોની સરકાર, ખેડૂતો માટેની. એ માત્ર ને માત્ર વહિયાત વાતો છે. બાકી આ તમારી આકલ દેખો અમે પરમ દિવસે જ આપ્યું, ગઈકાલે જ આપ્યું છે દિયોદર ખાતે નાયબ કલેક્ટર સાહેબને કે આવેદન પત્ર કે આ કેનાલ અમારી ચાલુ કરવામાં આવે. સરકાર પાસે શું આશા? ખરેખર સરકાર શ્રીએ જાગૃત અવસ્થામાં જાગૃત બનવું જોઈએ. જ્યાં જ્યાં પાણીની સુવિધા પોગાડી શકાય તેવું છે, અને જ્યાં છેલ્લા ઘણા બધા સમયથી નર્મદા નિગમ, સુજલામ સુફલામ હોય કે સૌની યોજના થકી જ્યાં પણ પાણી પોગાડી શકાય એવું હોય ત્યાં પાણી સત્વરે ચાલુ કરી દેવું જોઈએ. બીજી વસ્તુ કે પરોક્ષ રીતે આપણે ખેડૂતોની વાત કરી, પણ પશુપાલનમાં પણ સરકાર શ્રીએ, હું કહું એવી રીતે નહીં કે ભાઈ આપણે કહીએ એ રીતે નહીં, પણ સરકાર શ્રીએ પશુ વિભાગમાં તપાસ કરી લેવી જોઈએ કે આટલા બધું વધુ ટેમ્પરેચર થવાના લીધે દૂધાળા પશુઓના દૂધનું પ્રમાણ ઘટે. એવા ટાઈમે પશુપાલકોને પણ રાહત રહે એવા દૂધના યોગ્ય ભાવ વધારવા જોઈએ, અને એમને પણ સહકાર આપવો જોઈએ. કારણ કે આ ગરમીના લીધે જે માની લ્યો કે જે દૂધાળુ પશુ હોય એ 6 લીટર દૂધ પર ડે આપતું હોય તો આ ગરમીના લીધે 4-4.5 લીટર થઈ જાય, તો એ પશુપાલકોને પણ મદદરૂપ થવું જોઈએ. એટલે આ બધી પરિસ્થિતિમાં સરકાર શ્રીએ સત્વરે આ બધી ધ્યાન આપી આવનાર સમયમાં ગુજરાતમાં મોંઘવારી ભરડો ના લઈ લે, અને મોંઘવારીને કંટ્રોલ કરવા માટે કે પશુપાલક અને ખેડૂતોનો ભોગ ના લેવો પડે એવું યોગ્ય આયોજન કરે એવી અમે આશા રાખીએ. બિલકુલ. અને સાથે જ્યારે જે કે ભાઈ ગુજરાતની વાત કરવામાં આવે તો ગુજરાતમાં ક્યાંક અત્યારે તો પ્રકૃતિને બચાવવા માટે જગતના તાતને બચાવવા બહુ જરૂરી છે, તેને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? જી યજ્ઞભાઈ, પ્રકૃતિને બચાવવા માટે જગતના તાતને પણ અત્યારે તો સાચવવો બહુ જરૂરી છે, શું કહેશો? જી યજ્ઞભાઈ, જ્યાં પ્રકૃતિનું જતન ત્યારે જ થઈ શકે જ્યારે જગતનો તાત જીવિત હોય. કોઈ કહેતું હોય કે અમે લાખો વૃક્ષોનું વાવેતર કરી શકીએ તો સરકાર જાહેરાત કરી શકે, એ વૃક્ષોનું વાવેતર કરી શકે, પણ વૃક્ષોનો ઉછેર તો જગતનો તાત જ કરી શકે. પણ એને વૃક્ષ ઉછેર કરવા માટે જે યોગ્ય પાણીના જથ્થાની જરૂરિયાત પડે એ પાણી આપવાની જવાબદારી સરકારે નિભાવવી જોઈએ. દોલાભાઈ, આપ શું કહેશો કે એક બાજુ જે રીતે
પ્રકૃતિની વાત કરતા હોઈએ, વૃક્ષારોપણની વાત કરતા હોઈએ છે, પણ ક્યાંક અત્યારે તો જગતના તાતને પણ અત્યારે સચવાતો નથી તેવી બાબત સામે આવતી હોય છે. સાચી વાત છે કે જ્યારે આ બાજુ આવી પરિસ્થિતિ હોય, પ્રકૃતિ અત્યારે જે વૃક્ષોનું જે નિકંદન નીકળી રહ્યું છે દિન પ્રતિદિન, એ એક ચિંતાનો વિષય છે. સરકારો જ્યારે આટલા બધા જે રોડ બનાવે છે તો એની અંદર લાખો વૃક્ષોનું નિકંદન કરે છે, પરંતુ સાથે સાથે આ લોકો માત્ર ને માત્ર જે વૃક્ષો વાવવાનું થાય છે ફોટા પડાવવા પૂરતા જ હોય છે. અહીંના સ્થાનિક આગેવાનો હોય, ધારાસભ્યો, સાંસદશ્રીઓ હોય, એ વૃક્ષારોપણના લાખો રૂપિયા ખર્ચો કરીને જ્યારે કાર્યક્રમ કરતા હોય, પણ એની અંદર 2 વર્ષ પછી ત્યાં ગયા હોઈએ તો એક પણ વૃક્ષ જીવિત ના હોય. તો આટલા બધા જે જનતાના પૈસા એક બાજુ આ લોકો વેસ્ટ કરી રહ્યા છે, સાથે સાથે આ તો સારું થયું કે કોઈ એજન્સીઓ, જે એનજીઓ છે, જેના થકી ત્યારે વૃક્ષારોપણ અને ખેડૂતોએ પણ આ 5 વર્ષથી ઝુંબેશ ચાલુ કરી છે. ક્યાંક ને ક્યાંક બનાસ ડેરી દ્વારા અહીંયા વૃક્ષારોપણ કરવામાં થાય છે. તો બનાસકાંઠો અને સાથે સાથે ગુજરાતના લોકો જે છે એ એની અંદર પ્રોત્સાહિત કરી અને આ કાળઝાળ ગરમીથી બચવા માટે કરી. બાકી સરકારની અંદર જ્યારે પ્રદૂષણ થાય છે, જ્યારે ક્લાઇમેટ ચેન્જ થાય, તેનું મુખ્ય કારણ શું છે? વાવાઝોડા આવવાનું મુખ્ય કારણ શું છે? કે અહીંયા વૃક્ષોનું નિકંદન થયું, સામે વૃક્ષો નથી વાવી શક્યા. આજે 15 દેશોની અંદર જો સર્વેઓ કરવામાં આવે તો ભારત સૌથી વધારે છે. તો એ નુકસાન થઈ રહ્યું છે, એ જવાબદારી સરકારની છે. કારણ કે જ્યારે વૃક્ષો આટલા બધા નીકળતા હોય, આટલા બધા જે આપણે ડેવલપ કરવા માટે જમીનો જ્યારે પેલો કરતા હોય, એમાં વૃક્ષો કાઢતા હોઈએ, તો સાથે સાથે અમુક જગ્યાએ તે વૃક્ષો વાવવાનું એ પ્રોત્સાહન વધારે આપવું જોઈએ. પરંતુ અહીંયા માત્ર ને માત્ર જે ફોટા પડાવવાની પદ્ધતિ છે, જે અત્યારે સૌથી વધારે જો ક્રેઝ ચાલતો હોય, તો ફોટા, લોટા અને જે ગોટા કહેવાય છે, એ લોકોનું જ અત્યારે ચાન્સ છે. માત્ર ફોટો પડાવો, પુશ કરો, એના પર સોશિયલ મીડિયા પર પબ્લિસિટી માટેનું જ્યાં સુધી કામ હશે યજ્ઞભાઈ, ત્યાં સુધી પ્રકૃતિનું રક્ષણ કરવું એ બહુ મુશ્કેલ બની જશે. અંતરાત્માથી જ્યારે એમને એમ થશે કે ના, ખરેખર મારે ફોટા તો નહીં, પરંતુ જમીન સ્તરે કઈ કામ થવું જોઈએ, આવી રાજનીતિ જ્યારે થશે તો જ આ ગુજરાતની અંદર એ બધી સમસ્યાઓનો હલ થઈ શકશે. જી દોલાભાઈ, જેકબભાઈ, આ બંનેનો આભાર અમારી સાથે આ ચર્ચા વિચારણામાં જોડાવા માટે. તો દર્શક મિત્રો, હવે જોવાનું એ રહ્યું કે ખેડૂતોની પરિસ્થિતિ ક્યારે સુધરશે, સરકાર પણ હવે તેને લઈને કેવા પ્રકારના પ્રયત્નો કરશે આગામી સમયમાં, તે તો હવે જોવાનું જ રહ્યું. આજના ટુ ધ પોઈન્ટ કાર્યક્રમમાં બસ આપશો. નમસ્કાર.